આમ તો ગોંડલ અને ગોંડલની રાજનીતિ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. એ પછી રીબડા જૂથ કે ગોંડલ જૂથની વાત હોય કે પછી બીજી અન્ય કોઈ બાબત હોય, પરંતુ જ્યારથી પાટીદાર આગેવાન જિગીસા પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાણા છે અને ગોંડલ સીટ પરથી લડવાની જાહેરાત કરી છે, ત્યારથી ગોંડલની રાજનીતિ વધુ ચર્ચામાં આવી છે. એ પછી જિગીસા પટેલના ગામડાઓનો પ્રવાસ હોય કે પછી સુલતાનપુરવાળી ઘટના કે પછી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કેન્દ્ર પર જિગીસા પટેલ પહોંચીને વિરોધ કરે છે. એ ઘટના જિગીસા પટેલ ગોંડલની રાજનીતિમાં અત્યારે પોતાનું પ્રભુત્વ વધારવા માટે કવાયતો તેજ કરી રહ્યા છે. ત્યારે હવે ફરી મગફળી કેન્દ્ર પર જિગીસા પટેલે વિરોધ કર્યો હતો, પરંતુ હવે તેની સામે ભાજપના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદન આપ્યું છે. શું માગણી કરી છે અને શું આરોપ લગાવ્યા છે ભાજપના આગેવાનોએ જિગીસા પટેલ પર, જાણીશું આજના વિડીયો. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંગ કાછડિયા. જિગીસા પટેલ એક પાટીદાર આગેવાન તરીકે પહેલા ગોંડલ પહોંચ્યા હતા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ફરી તેઓએ ગોંડલ તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરવાનું શરૂ કર્યું. ત્યારે પણ જિગીસા પટેલનો વિરોધ થયો હતો અને ત્યારબાદ સુલતાનપુરમાં વીસીના વિરોધવાળી ઘટના બાદ પણ તેના બળગા સમગ્ર સૌરાષ્ટ્રમાં પડ્યા હતા. ત્યારે ફરી 2 દિવસ પહેલા મગફળી ખરીદી કેન્દ્ર પર જિગીસા પટેલ પહોંચે છે અને ત્યાં પણ અનેક વિરોધ તેઓ કરે છે. તે બાબતે હવે આજે ભાજપના નેતાઓ નાયબ કલેક્ટર પાસે પહોંચે છે અને એક આવેદન પાઠવે છે અને જિગીસા પટેલ ઉપર ઘણા આરોપો લગાવે છે. ત્યારે આવો પહેલા એ સાંભળીએ કે ભાજપના નેતાઓએ જિગીસા પટેલ ઉપર આરોપ લગાવતા શું કહ્યું. જે ટેકાના ભાવથી 1452 રૂપિયા જેવી માત્ર રકમ ખરીદ કરે છે અને ખેડૂતો એનાથી ખૂબ હેપી છે, કારણ કે બજારમાં અત્યારે 850-900 રૂપિયામાં જે માલ જાતો એ 1452 જેવી રકમ આપે છે, ત્યારે ખેડૂતો ખૂબ હેપી છે. હવે એની હેપીનેસ, ખેડૂતના ચહેરાઓની જે હાસ્ય છે, એને એક ગોંડલ તાલુકામાં તાજેતરમાં સુરતથી આયાત કરેલા કહેવાતા આમ આદમી પાર્ટીના નેતા એવા બેન શ્રી જિગીસા આવે છે. હવે ખેડૂતોનું હાસ્યનો ચહેરો એનાથી જોવાતો નથી, એટલે 2-4 લોકોને લઈ અને ખરીદ કેન્દ્રો ઉપર જાય છે. ત્યાં નોખી નોખી ત્રુટીઓ કાઢે છે. એમ કહે છે કે ભાઈ તમે 100-200 ગ્રામ વધારે લઈએ, તમે રૂલ્સ મુજબ કામ કરો. તો અમે કહીએ છીએ કે વાંધો નહીં, તમે લેખિત આપી દો, અમે રૂલ્સ મુજબ કામ કરશું. રૂલ્સ ભંગ કરતા હોય તો તમે અમારી ઉપલી કચેરીને જાણ કરી દો. અમારો કેન્દ્ર એ તમને એમ લાગતું હોય તો બધું એને એ રજૂઆત નથી કરતી. એને માત્ર લોકોની વચ્ચે જઈ, જ્યાં તોલાઈ હાલતી હોય, જ્યાં ખેડૂતોને મોડું થતું હોય, મજૂરોને મોડું થતું હોય, ટ્રાન્સપોર્ટરને મોડું થતું હોય, એની વચ્ચે ઘૂસી અને સમય બરબાદ કરે, જેથી કરીને ખેડૂતોમાં એક ઉહાપો થાય. અને ઉહાપોનો સામનો એને કરવો પડે. એ સામના અંતર્ગત ગઈકાલે પીલિયાળા ખાતે તેઓ ગયા અને લોકોની વચ્ચે, ખેડૂતો અને મજૂરોની વચ્ચે એને બબાલ થઈ અને પછી એને ખોટા આક્ષેપો કર્યા, અમને માર્યા, અમને આમ કર્યું. તો અમે આજ માત્ર એટલી રજૂઆત કરવા આવ્યા છીએ કે બેન, તમે દરેક કેન્દ્ર ઉપર જાઓ, બધા કેન્દ્ર ઉપર જાઓ. દરેક આમ આદમી પાર્ટીને, આમ આદમી લોકોને હક હોય છે જવાનો, પરંતુ ત્યાં તમે લેખિત રજૂઆત કરો, એના મેનેજર સાથે મૌખિક રજૂઆત કરો. તમને લેખિત રજૂઆતના, મૌખિક રજૂઆતના જવાબ દેવા, પણ તમે લોકોની વચ્ચે જઈ અને ઉશ્કેરાટ તૈયાર કરો છો, એમાંથી કાંઈ ઘર્ષણ થાય એવું આ લોકો અત્યારે તાજેતરમાં જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદરણીય શ્રી જયરાજસિંહ જાડેજાના નેતૃત્વ નીચે, ગીતાબાના નેતૃત્વ નીચે જે ગોંડલ તાલુકાના તમામ ખેડૂતોને, તમને જાણીને આશ્ચર્ય થાય કે આ તાલુકામાં 52 કરોડ જેવી ડુંગળીની સહાય આવી, 18 કરોડ જેવી ગયા વર્ષના કપાસના વીમાની સહાય આવી. તાજેતરમાં 44,022 થી 44,000 લેખે ખેડૂતોના ખાતામાં અત્યારે આજથી પડી રહ્યા છે. એ લગભગ 75 કરોડ જેવી રકમ ઈ આવશે અને આમાં પણ ખેડૂતોને 50,000 જેવી માત્ર રકમનો ફાયદો થાય છે. આવા સમયે એ લોકો ઈચ્છી નથી રહ્યા કે ખેડૂતોનું હિત થાય. તાજેતરમાં સુલતાનપુર મુકામે જ્યારે ફોર્મ ભરતા હતા, સરકારશ્રીનો 15 દિવસનો ટાઈમ હતો, ત્યાં ગયા. ખેડૂતોએ, ગ્રામ પંચાયતે, ગામના લોકોએ, વીસીએ સાથે મળીને નક્કી કર્યું કે ઝાઝા ફોર્મ હોય, આપણે વધુ માણસો રાખવા પડશે 15 દિવસમાં કામ કરવું હોય, એટલે વધુ માણસોનું મહેનતાણું આપવું પડે. તમે હું બધાય સમજી શકીએ. તો એ મહેનતાણા સ્વરૂપે કોઈ નાની મોટી વાત થઈ હોય
તો એમાં વચ્ચે ગયા. એનો એજન્ડા મહેસાણા નીચે નહીં, મહેસાણાનો નહોતો, એનો એજન્ડા 100 રૂપિયા 50 રૂપિયા લેખે નહોતો. એનો એજન્ડા એટલો જ હતો કે આ ગામના ખેડૂતો ફોર્મ ન ભરે તો ખેડૂતોના ખાતામાં પૈસા ન આવે અને પછી અમે ભારતીય જનતા પાર્ટી કે જયરાજસિંહ વિરુદ્ધ વાતાવરણ ક્રિએટ કરીએ. એનો એજન્ડા લોકોની વચ્ચે જઈ અને ખેડૂતો વિશે કંઈક ઘર્ષણ થાય, 2-4 એમની સાથે દારૂ પીધેલા લોકો પણ જોઈન્ટ થઈ જાય, એટલે એ કંઈક 2-4 ઝાપટ કોક એને મારે, એને મારે, આવું વાતાવરણ ક્રિએટ કરી અને ફરીવાર સોશિયલ મીડિયામાં એને એવું રાજકારણ કર્યું છે કે જોવો જયરાજસિંહની દાદાગીરી, જોવો ગણેશભાઈની દાદાગીરી. એનો એજન્ડા માત્ર આ છે. આ એજન્ડા ગોંડલ તાલુકાના ખેડૂતો સુપેરે ઓળખે છે. નકર તો એમની સાથે આજ 20 દિવસમાં 50 લોકો 500 લોકો જોડાતા ન હોય. તમે બધા એને પૂછો કે લોકો કે એનો જવાબ એવો આપે કે પીવે છે. એલા ભાઈ 2-5 લોકોને પીવરાવી શકાય, ક્યાંય 500 મણાના સમૂહને પીવરાવી ન શકાય. અને મતદાન થાય છે, 45,000 જેવી માત્ર લીડથી જીતે છે, 30 વર્ષથી શાસન કરે છે. એમ થાય? આ તો એને રાજનીતિ કરવી છે ને. હવે ગંદી રાજનીતિ, ગંદી એટલા માટે કહું છું કે હવે ચરમસીમા ઉપર વચ્ચે જવું, દારૂ પીધેલા લોકોને સાથે લઈ જવા, એની સાથે ઉશ્કેરાટ કરવો. તો અમારી વિનંતી એટલી જ છે, અમે આજ માત્ર એટલું જ કહેવાય, બેન તમે બધે જાઓ પણ પોલીસ પ્રોટેક્શન જાઓ, જેથી કરીને ભવિષ્યમાં કંઈ પ્રશ્નો ન આવે. તમારા વિડીયો થાય, તમે પોતે વિડીયો ઉતારે જ છે, બરાબર, તો જેથી કરીને પોલીસ પ્રોટેક્શન જાય તો કોઈ ઘર્ષણ નથી. કારણ કે આખા કેન્દ્રમાં મહિલા તરીકે માત્ર એક છે. એટલે કાલે સવારે કંઈ ઘટના બને તો કેન્દ્રો બદનામ થાય. કેન્દ્રના માધ્યમથી સરકારને બદનામ કરવી છે, આવા એજન્ડા એના છે. પરંતુ ગોંડલ તાલુકાના તમામ લોકો જાણે છે કે આ શું કરવા જઈ રહ્યા છે. તો એને ફરીવાર તમારા માધ્યમથી હાથ જોડી વિનંતી કરું કે બેન, તમે ગોંડલની શાંતિ તોડવાનો, સમાજવાદ કરવાનો આ પ્રયત્ન રહેવા દો. તમે એમાં આવટ આવશે નહીં. વિશેષ કંઈ મારે કહેવાનું થતું. 2 દિવસ પહેલા ગોંડલના મગફળી ખરીદી કેન્દ્ર પર જિગીસા પટેલ પહોંચે છે. ત્યાં એક ખૂબ જ મામલો ગરમાઈ જાય છે. આપ નેતા જિગીસા પટેલે ત્યાં ઘણા આગેવાનો વિરોધ કર્યો હતો. ભાજપના આગેવાનોનો પણ જિગીસા પટેલે વિરોધ કર્યો હતો. જિગીસા પટેલના વિરોધ બાદ હવે ગોંડલના ખેડૂતો અને સાથે સાથે ભાજપના નેતાઓ પણ મેદાને આવ્યા છે. ત્યારે આજે ભાજપના નેતાઓએ નાયબ કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે જિગીસા પટેલને પોલીસ સુરક્ષા આપવી, કેમ કે જિગીસા પટેલ જે પ્રકારનો વિરોધ અનેક ગામડાઓમાં અને ગોંડલની અંદર કરી રહ્યા છે, તો તેની ઉપર કંઈ પણ થાય તો પછી પાર્ટી ઉપર કંઈ પણ જવાબદારી ના આવે. તેના માટે ભાજપના આગેવાનોએ કહ્યું હતું કે જિગીસા પટેલને પોલીસ સુરક્ષા આપવી જોઈએ. મગફળી ખરીદીના પ્રતિનિધિઓ સાથે પણ ભાજપના નેતાઓ સાથે રહ્યા હતા. મગફળી ખરીદીના જે પ્રતિનિધિઓ હતા તે પણ નાયબ કલેક્ટરને મળ્યા હતા અને આવેદન આપ્યું હતું કે જિગીસા પટેલ મગફળી કેન્દ્ર પર ચાલતી કામગીરીને દોહડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જિગીસા પટેલ દ્વારા મગફળી કેન્દ્રના પ્રતિનિધિઓ છે તેને હેરાન કરવામાં આવે છે, તેવો પણ આરોપ જિગીસા પટેલ ઉપર અત્યારે મગફળી કેન્દ્રના પ્રતિનિધિઓ લગાવી રહ્યા છે. તો શાંત વાતાવરણ વચ્ચે ગોંડલમાં લોકોને જઈને ઉશ્કેરી રહ્યા છે જિગીસા પટેલ, તેવું પણ ભાજપના નેતાઓ જિગીસા પટેલ ઉપર આરોપ લગાવી રહ્યા છે. કારણ કે જ્યારથી જિગીસા પટેલે આમ આદમી પાર્ટીને જોઈન કરી છે ત્યારથી અનેક ગામડાઓને ખૂંદી રહ્યા છે, ધમરોડી રહ્યા છે, લોકો વચ્ચે જઈ રહ્યા છે. ત્યાં તેમનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. છતાં અત્યારે જિગીસા પટેલ ગોંડલની અંદર રહીને ગોંડલની રાજનીતિમાં કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત ગોંડલને બદનામ કરવા માટે આ લોકો અહીં આવ્યા છે, તેવા પણ ભાજપના નેતાઓએ જિગીસા પટેલ ઉપર આરોપ લગાવ્યો હતો કે આ લોકો ગોંડલની શાંતિ છે તેને ડહોળવા માટે અહીં આવ્યા છે. ગોંડલને જે બદનામ કરવામાં આવી રહ્યું છે તે પ્રકારનું કૃત્ય આ લોકો અત્યારે કરી રહ્યા છે. માટે ભાજપના નેતાઓ આજે નાયબ કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને તેમને આવેદન પાઠવ્યું હતું. કેન્દ્ર પર કાર્યકર્તાઓ સાથે આવી વિડીયો બનાવીને દાદાગીરી જિગીસા પટેલ કરી રહ્યા છે. જ્યાં મગફળી કેન્દ્રમાં 2 દિવસ પહેલા જે પણ ઘટના બની હતી, જિગીસા પટેલ ત્યાં પહોંચ્યા હતા અને મોબાઈલ દ્વારા વિડીયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. તે વિડીયોને લઈને હવે આજે ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે કેન્દ્ર પર કાર્યકરો સાથે આવી વિડીયો બનાવીને જિગીસા પટેલ દાદાગીરી કરી રહ્યા છે. તો જિગીસા પટેલને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તેવું પણ ભાજપના નેતાઓએ કહ્યું હતું. કારણ કે આવી રીતે કોઈ પણ દાદાગીરી જિગીસા પટેલ ગોંડલ વિસ્તારની અંદર કરી રહ્યા છે અને કંઈ ઘટના બને તો પછી પક્ષીય આરોપ અમારા માથે ન આવે, તે માટે ભાજપના નેતાઓએ કહ્યું કે જિગીસાબેનને તમે પોલીસ પ્રોટેક્શન આપજો. કારણ કે જે પ્રકારનો વિરોધ અત્યારે જિગીસા પટેલ ગોંડલની અંદર કરી રહ્યા છે એ પછી ભૂતકાળની અંદર અનેક વિરોધ તેઓ કરી ચૂક્યા છે. તેઓ એક પાટીદાર આગેવાન તરીકે પણ ગોંડલમાં આવ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેઓએ જાહેરાત કરી હતી કે હું આવનારી વિધાનસભાની ચૂંટણી ગોંડલ સીટ ઉપરથી લડીશ અને ત્યારબાદ ગોંડલના ગામડાઓને તેઓ ધમરોડી રહ્યા છે.
તો આજે ભાજપના નેતાઓએ કહ્યું છે કે કંઈ અનિચ્છનીય બનાવ જિગીસા પટેલ સાથે ન બને, કારણ કે તેઓ વિડીયો બનાવીને અનેક સાથે દાદાગીરી કરી રહ્યા છે અને પછી પક્ષ માથે કોઈ આરોપ ના લાગે તે માટે નાયબ કલેક્ટરને અમે વિનંતી કરીએ છીએ કે જિગીસાબેનને પોલીસ પ્રોટેક્શન પણ આપે. ત્યારે હવે ગોંડલની રાજનીતિ આમ તો અવારનવાર ગરમ હોય છે, પરંતુ જિગીસા પટેલ અને ભાજપના નેતાઓ આમ સામે આવ્યા છે. આ પહેલા ખેડૂતો અને જિગીસા પટેલ સામે આવ્યા હતા. ત્યારે હવે આવનારા સમયમાં શું થાય છે, જિગીસા પટેલ આની સામે શું પગલાં લે છે અને ભાજપના નેતાઓનું વલણ હવે કેવું રહેશે અને નાયબ કલેક્ટર કે તંત્ર આના ઉપર કોઈ પગલાં લેશે કે નહીં એ જોવાનું રહ્યું છે. તમારું આ બાબતે શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી તમે જણાવજો. આવી જ નવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.